નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણના આ વિડીયોમાં સમાન અર્થ ધરાવતા જે અલગ અલગ શબ્દો છે એને એકસાથે વાપરવા નહીં એની આજે આપણે ચર્ચા કરવાના છે। આમ જોવા જઈએ તો આપણે બોલચાલની ભાષામાં ક્યારેક એક સાથે એનું પ્રયોજન કરીએ છીએ, એક સાથે બોલીએ છીએ, પણ ખરી રીતે જોવા જઈએ તો એ શબ્દો એક સાથે પ્રયોજી શકાય નહીં। આપણે અહીંયા દ્રષ્ટાંત જોઈએ, જેમ કે યથાશક્તિ પ્રમાણે દાન આપો। એક વાક્ય આપણે બોલીએ છીએ કે યથાશક્તિ પ્રમાણે દાન આપો, તો આમાં અહીંયા જે આ શબ્દ છે યથા અને પ્રમાણે એ બંનેનો અર્થ સરખો છે। એટલે આપણે જો યથા શબ્દ બોલીએ તો પ્રમાણિત શબ્દ બોલવાની જરૂર નથી, અને જો પ્રમાણિત શબ્દ બોલીએ તો યથા શબ્દ બોલવાની જરૂર નથી। તો વાક્ય આ રીતે બનશે કે યથાશક્તિ દાન આપો અથવા તો શક્તિ પ્રમાણે દાન આપો। અહીંયા મેં ખરા ખોટાની નિશાની કરી છે એટલે તમને વધારે ખ્યાલ આવે। બીજું આપણે વાક્ય જોઈએ તો સહકુટુંબ સાથે જમવા આવજો। આપણે બોલચાલની ભાષામાં બોલતા હોઈએ છીએ કે તમારે બધાએ સહકુટુંબ સાથે જમવાનું છે, પણ હકીકતમાં જોવા જઈએ તો વ્યાકરણની દ્રષ્ટિએ આ વાક્ય ખોટું છે। તો આપણે આ રીતે બોલી શકાય, સહકુટુંબ જમવા આવજો અથવા તો કુટુંબ સાથે જમવા આવજો। બીજું એ જ રીતે શબ્દ છે સજ્જન માણસ, તો એ ખોટું છે। સજ્જન શબ્દ આપણે બોલવું જોઈએ, કારણ કે જન અને માણસ એ બંને એક જ અર્થ ધરાવતા શબ્દો છે। હસ્તલિખિત અક્ષર, બરાબર, આપણે એવું સામાન્ય રીતે બોલતા હોય છે કે તમારે હસ્તલિખિત અક્ષરમાં અરજી કરવાની, એ ખોટું છે। શું કરવાનું છે કે તમારે તમારા હસ્તાક્ષરમાં અરજી કરવાની છે। એ જ રીતે સુસ્વાગતમ, બરાબર, તો એ શબ્દ પ્રયોગ ખોટો છે, સ્વાગતમ એ સાચો શબ્દ પ્રયોગ છે। એલિજ બ્રિજ પુલ ઉપરથી તમારે સીધું મારા ઘરે આવી જવાય, આવું આપણે બોલીએ છીએ, બરાબર, પણ હકીકતમાં ખોટું છે। તો સાચું શું છે? એલિજ બ્રિજ પરથી તમારે મારા ઘરે આવી જવાય અથવા તો એલિસ પુલ પરથી તમારે મારા ઘરે આવી જવાય, કારણ કે અહીંયા બ્રિજ અને પુલ એ બંને એક સમાન અર્થ ધરાવતા શબ્દો છે। હવે આપણે જોઈએ કે સવિનય સહ, બરાબર, સવિનય સહ અથવા તો સાથે, તો અહીંયા સવિનય અને વિનય સાથે આ સાચો પ્રયોગ છે। આ સવિનય સહ અને સાથે એ ખોટો પ્રયોગ છે। આપણે જોઈએ સાભાર સહ અથવા તો સાથે, તો અહીંયા આ જે શબ્દ પ્રયોગ છે એ ખોટો છે, પણ સાભાર અથવા તો આભાર સાથે એમ આ શબ્દ પ્રયોગ સાચો છે। આની અંદર તમે બીજા વાક્યો પણ મૂકી શકો છો, સાદર સહ અથવા તો સાથે, બરાબર, સાચો શબ્દ શું છે? સાદર અથવા તો આદર સાથે, આ એનો સાચો શબ્દ છે। મધ્યકાલીન યુગની અંદર આપણે સામાન્ય રીતે બોલતા હોઈએ છીએ કે મધ્યકાલીન યુગની અંદર આવા આવા કવિઓ થઈ ગયા, મધ્યકાલીન યુગની અંદર આવા આવા રાજાઓ થઈ ગયા, પણ હકીકતમાં જોવા જઈએ તો વાક્ય ખોટું છે, કારણ કે મધ્યકાલીન અને યુગ એ બંને જે છે એ એક સાથે સમાન ધરાવતા શબ્દો છે। સાચો શબ્દ શું છે? મધ્યયુગની અંદર રાજાઓ થઈ ગયા, કે મધ્યયુગની અંદર આવા કવિઓ થઈ ગયા અથવા તો મધ્યકાલમાં આવા કવિઓ થઈ ગયા, એ સાચો શબ્દ છે। હાઈવે રોડની બાજુમાં જ મારું ઘર છે, આપણે સામાન્ય રીતે બોલતા હોય છે, તમે આવો ને તો મારું ઘર હાઈવે રોડની બાજુમાં છે। હવે ભાઈ હાઈવે, વે અને રોડ બંને સમાનાર્થી શબ્દો છે, બરાબર ને? તો આપણે એક જ શબ્દ બોલવાની જરૂર છે, હાઈવે અથવા તો હાઈ રોડ એમ, બરાબર। એ જોઈએ અંજર પાણી, આપણે સામાન્ય રીતે બોલતા હશે કે ભાઈ પેલા ભાઈના અંજર પાણી ધરતી પર ખૂટી ગયા, આવું આપણે બોલીએ છીએ, પણ હકીકતમાં આ રીતે બોલાય અંજર, બરાબર। જળ અને પાણી એ બંને એક જ અર્થ છે, અંજર ખૂટી ગયા તેમના, એમ આપણે બોલી શકીએ, બરાબર। ગુલાબ જળ, આપણે એમ બોલતા હોય છે કે ભાઈ મને ગુલાબ જળનું પાણી આપો, આપણે એવું બોલતા હોય છે, કારણ કે પાણી અને જળ બંને સમાન ધરાવતા શબ્દો છે, બરાબર ને? તો શું રીતે બોલી શકાય? મને ગુલાબનું જળ આપો, ગુલાબ જળ આપો, બરાબર, એ રીતે તમે બોલી શકો છો। બીજા આપણે ઘણા બધા શબ્દો છે કે ભાઈ આ દુર્જન પુરુષ છે, એ ખોટું છે। જન અને પુરુષ બંને સમાન અર્થ ધરાવતા શબ્દો છે, આપણે એવું કહેવાય કે આ દુર્જન છે, કારણ કે એ ખરાબ પુરુષ એમ, ખરાબ માણસ એ અર્થમાં છે ને, આપણે દુર્જન શબ્દ પ્રયોજવાની જરૂર છે। આ દુર્જન પુરુષ છે એવું શબ્દ બોલવાની જરૂર નથી, કારણ કે બંને એક સરખા અર્થ ધરાવતા શબ્દો છે। એ રીતે પોતાનો સ્વાર્થ સાધવા માટે લોકો ગમે તે કરી છૂટે। હવે સ્વાર્થ શબ્દની સ્વ અને અર્થ, બરાબર, એમાં જ પોતાનું જે અર્થ છે એ નિશ્ચિત થાય છે, એટલે સ્વાર્થ સાધવા માટે લોકો ગમે તે કરે, એમાં પોતાનું અર્થ અભિપ્રેત જ છે। આપણે એવું કંઈ પોતાનો સ્વાર્થ એવું શબ્દ બોલવાની કે લખવાની જરૂર નથી, પણ બોલચાલમાં સામાન્ય રીતે બોલાય છે, પણ લેખિતમાં આપણે બોલાતો નથી, આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। એવા બીજો શબ્દ છે દરેક જણ મંદિરની ચોતરફ પ્રદક્ષિણા કરે। હવે પ્રદક્ષિણાનો અર્થ જ ચોતરફ આવી જાય છે, હવે એમાં કંઈ ચોતરફ શબ્દ તમારે બોલવાની જરૂર નથી, આપણે એવું બોલવું જોઈએ કે દરેક વ્યક્તિ મંદિરની પ્રદક્ષિણા કરે, આ સાચું વાક્ય પ્રયોજન છે। પ્રદક્ષિણા એ શબ્દ સાચો છે, ચોતરફ પ્રદક્ષિણા એ સાચો શબ્દ નથી। સત્ય હકીકત હોય તો આ બાબત શક્ય બને। હવે સત્ય અને હકીકત બંને સમાનાર્થી શબ્દો છે, કાં તો સત્ય બોલો કાં તો હકીકત બોલો। હવે આપણે જે જોઈએ પોતાના સ્વખર્ચે તમારે ભાઈ આમાં પ્રવાસમાં આવવાનું છે,
પોતાના સ્વખર્ચે પ્રવાસમાં આવવાનું છે. હવે અહીંયા પોતાના ખર્ચે અથવા તો સ્વખર્ચે, બરાબર, એ રીતે એ સાચો શબ્દ છે. પોતાના ને સ્વખર્ચે, સ્વ અને પોતાનું બંનેનો અર્થ એક જ છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે આ રીતે બોલવું જોઈએ કે પોતાના ખર્ચે પ્રવાસમાં આવવાનું છે અથવા તો સ્વખર્ચે પ્રવાસમાં આવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ તો મેં નમૂનારૂપ યાદી બનાવી છે. આ યાદીમાં તમે આગળ લંબાવી શકો. આવા તો જે નમૂનારૂપ શબ્દો છે એની જ મેં યાદી બનાવી છે. તમે બીજું સંશોધન કરીને આવા નમૂનારૂપ શબ્દો બનાવજો અને નીચે તમે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, વાક્યની અંદર જ્યારે બિનજરૂરી શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે ને, કેવું બિનજરૂરી કે એનાથી કોઈ અર્થમાં કશું પરિવર્તન ના થાય અથવા તો કોઈ અર્થમાં એની અંદર ઉમેરો ન થાય, એને કહેવાય છે શબ્દ વ્યય. બરાબર. અહીંયા તમે જો યથાશક્તિ પ્રમાણે, સવિનય, સહ, દુર્જન પુરુષ, આ અંદર શબ્દનો વ્યય થાય છે. એનો કોઈ અર્થમાં નવો ઉમેરો થતો નથી. એને આપણે એમ કહેવાય કે વ્યાકરણની ભાષામાં એને પૌનરુક્તિ કહેવાય. યાદ રાખજો, પૌનરુક્તિ, પુનઃરુક્તિ નહીં. પુનઃરુક્તિ કોને કહેવાય? તમે મારી સાથે ધીમે ધીમે ચાલો, એને પુનરુક્તિ કહેવાય. ધીમે ધીમે, બરાબર. એ ધીમે ધીમે શબ્દનો ચોક્કસ અર્થ છે, તમારે ધીરે ધીરે આવવાનું છે, એને પુનરુક્તિ કહેવાય. પણ આવા જે શબ્દો જે છે કે જેનાથી આપણે કોઈ નવો અર્થ અભિપ્રેત થતો નથી, એને વ્યાકરણની પરિભાષામાં કહેવાય પૌનરુક્તિ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હો અથવા તો તમે ભાષા શુદ્ધિ અથવા તો તમે વ્યાકરણ વિષય શીખતા હો, ત્યારે તમારી પાસે આવા જે શબ્દો જે છે એ તમને પૂરેપૂરા ખબર હોવી જોઈએ. આપણે સામાન્ય રીતે બોલચાલમાં વાપરીએ છીએ ખરા, પણ હકીકતની અંદર એવું પ્રયોજન શક્ય નથી, એ સાચું નથી. બરાબર. લેખિતની અંદર જો જ્યારે તમે પરીક્ષા આપતા હો ત્યારે આવા જ મોટાભાગના પ્રશ્નો પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે. અને વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ જણાવ્યું તેમ અહીંયા તમે બીજા શબ્દની યાદી બનાવી શકો છો અને કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો કે આવા બીજા શબ્દો પણ ઘણા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે આવા અવનવા બીજા વ્યાકરણ ટોપિક સાથે મળીશું. ત્યાર સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.